एक शब्द गुरुदेव का कहता अनंत विचार ठाके मुनि जन पंडिता जन वेद न पामे आयो खरे पण जाने नहीं मनुष्य देहने मेरे शरीर नाज ने कारणे तू कोटे बाद करो संत ने झोलो शब्द नो नर ने झोलो ना दीपक ने झोलो पवन नो कैसे उतरे भव पार संत ने साचो शब्द बोले नर ने भले सुलक्षणी ना दीपक ने आड़ो પડદો મળે તો તણે ઉતરે ભવપા માખી ચંદન પર હરે ને દુર્ગંધ હોય ત્યો જાય સંતોનું કેવું એમ છે કે મૂર્ખ નરને ભજન ના ભાવે કા તો ઊંઘે કે ઉઠી જાય गान ने पादर परवड़ी पंखी आवे ने जाय साचा पंखीड़ा उड़ी गया तारी परबड़ी झोला खाए हो माटे कह्यु छे ये तमे आज नो लावो लईए रे काल कोणे बीती आज नो लावो लईए रे काल कोणे बीती आज नो लावो लईए रे काल कोणे बीती गुरु ना गुण नाम लईए रे काल कोणे बीती गुरु ना गुण नाम लईए रे काल कोणे बीती देवा लईए रे काल कोणे बीती देवा लईए रे काल कोणे बीती मुखवा जे फूटिए रे काल कोणे बीती आज फूटिए रे काल कोणे बीती सोना संग में रे काल कोणे बीती सपना संग में रे काल कोणे बीती
અવતાર રે હાથ બનો ધોરી મનુષ્ય અવતાર રે હાથ બનો ધોરી મળ્યો મનુષ્ય અવતાર રે હાથ બનો ધોરી મળ્યો મનુષ્ય અવતાર રે હાથ બનો ધોરી નૈયા રે વારંવાર રે હાથ બનો ધોરી નૈયા રે વારંવાર રે હાથ બનો ધોરી પ્રેમ સાગર રે હાથ બનો ધોરી પ્રેમ સાગર રે અમરાપુર બોલવા હાથ બોલે ધોરી અમરાપુર આવે
તાડ ઉડી ખરી ઘણું બધું આમ મોજમાં આવી ગયું. હા મૂળ છે ફણીધર પણ આમ થોડી જરૂર હતી. આજનો પાવનકારી પુનિત પ્રસંગ વાતો ના કરતા ધ્યાન રાખજો. ખાનકુવાના ખીમાડાની અંદર સોના ટેકરી વિસ્તારની અંદર ચંદુરામ મહારાજના ઘરના આંગણે આજનો આ કાર્યક્રમ આકાર લઈ રહ્યો છે. ઘણા ભાવથી ને ઘણા પ્રેમથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. દૂર દૂરથી મારા માન પુરુષો પણ પધાર્યા છે. આ જીવન મુક્ત માન પુરુષોના ખાલી દર્શન કરીએ તો જીવન ધન્ય બની જાય. આ આદિ અનાદિ કાળ પહેલાય પણ આવું આવું જ હતું. 1000 વર્ષ પહેલા જે લેમડા હતા 1000 વર્ષ પહેલા જે લેમડા હતા એને લેમ્બોરીઓ જ આવતી હતી. તેદા લેમ્બોરા નતા આવતા. તાર આજે લેમ્બોરીઓ દાવા છે. 1000 વર્ષ પહેલાના લેમડા ના બદલાય તારા ઉપરવાળા બદલાય એવું તમને. ચંદા ભી નહોતા સૂરજ ભી નહોતા નહોતા નવલખ તારા ઉસ દિન ભેગ અમારા. અહીં કઈક માન પુરુષો થોડું કહી જાય પણ વધુ કહી જાય. ન બોલી નહીં પણ કશું કહી જાય. જરા જીવનની અંદર કંઈક માન પુરુષોની પધરામણી થઈ છે ને એના જીવનના દાડા કંઈક યોર છે. જીવન તો બધાય જીવે છે. પશુ પક્ષી જન જનાવર પોત પોતાના રીતે જીવન પૂરું કરે જ છે. પણ નોંધ કોની લેવાય છે? નોંધ કોની લેવાય છે? નોંધ તો એની લેવાય છે કે જેને એ કરવા જેવા કામ કર્યા છે, જેને લેવા જેવું કંઈક લીધું છે, જેને લેવા જેવું કંઈક લીધું છે, જેને કરવા જેવા કામ કર્યા છે. પરમાત્મા પ્રાણી તને પૂછશે તે તારા માટે શું કર્યું એનો હિસાબ તો આપવો પડશે. અહીં આવવા પાછળનો હેતુ શું છે? કેમ જન્મ ધારણ કર્યો છે? કેમ અહીં આવવું પડ્યું છે? એની પાછળ પણ કંઈક કારણ છે. અને કારણ કયું છે? એવા આવા સંત મહાપુરુષોની પાસે જઈએ કારણને જાણી લેવા માટેની આપણી ફરજ બને છે. આ જગ્યા એક એવી છે જ્યાં અગમ નિગમની પહેચાન થાય છે અને જન્મો જન્મનું દુઃખ પણ ટળી જાય એવી આ જગ્યા છે. ભવે ભવના મેણા ભાગી જાય. ભવે ભવનો મેણો ભાગી જાય. આ જગ્યા ઉપર મોજ્યા મેણું ભાગે. આ જગ્યા ઉપર મોજ્યા મેણું ભાગે. જેમ સમાજની અંદર દરેક ઘરની અંદર દરેક માને એક પુત્રની આશા હોય અને એક પુત્રની જ્યાં સુધી એને ઘેર કોઈ પધરામણી ન થાય ત્યાં સુધી એનો 80% આનંદ વ્યર્થ જાય છે. એમ અહીંયા પણ પોતાનામાં રહેલો પરમાત્મા જે છે, પોતામાં રહેલું પરમ તત્વ જે એને જ્યાં સુધી ના જાણે ને ત્યાં સુધી આ બધી મસ્તી મારી જાય. અઢળક સંપત્તિના માલિક તમે હોય પણ પોતાનામાં રહેલા પરમાત્માની જો મસ્તી, પોતાનામાં રહેલા પરમાત્માની જો પહેચાન ના થાય તો આ જીવ્યાનો કોઈ અર્થ નથી. કોઈ અર્થ નથી, એનો કોઈ મતલબ જ નથી. અહીંયા તો સંતોનું કેવું એમ છે, જેણે આત્મા જાણ્યો રે તેને નર ઉત્તમ કહીએ, વાલાએ વખાણ્યો રે તેને નર ઉત્તમ કહીએ.
જેને પોતાનામાં રહેલા પરમાત્માને જેને જાણ્યો છે એ નર ઉત્તમ છે. બાકી બધા બીજા બધા ઉત્તમ નહીં. અને તમને ખબર હશે રોમની સેનામાં બધા વાનરો હતા. કોણ હતા? વાનર. રોમની સેનામાં બધા વાનરો હતા. વાંદરો નતો, એવું ધ્યાન રાખજો. કોણ હતા? વાનર. કોણ હતા? વાનર. કોણ હતા? વાનર. વાહનર હતા. કેવા હતા? વાનર. કેવા? વાનર. વાહનર. પેલા ઝાડા ઉપર ઊંપા ઊંપ કરે એ નહીં. વાહનર હતા. વાહનર એટલે ઉત્તમ નર, પરમાત્માની જેને પહેચાન થઈ હોય, ઓળખતો હોય એવો રોમની સેના હોય. અને એવા રાવણની સેના સામે લડે. હા બાપુ. આખી લંકા હોનાની હતી, પણ કોઈ વાનરે આમ કરી ચરક ઉખાડી ખીલોય લીધો તો નો. ચાલે. અને અમને લઈ ગયા હોય તો શું રોમની સેના લડવા એવું તમે સમજો? જોરા ભરી ભરી હો પાછલા પોઈડે રોમને હારી જવું પડે. પણ એની સેના વાનર એટલે ઉત્તમ નર, સારા સારા માણસો એવા હતા કે એમને હોનાની પડી નથી. અને એવા નર જે છે એની કિંમત થાય, એની કિંમત થાય. બાકી અયોધ્યામાં સેના ઓછી હતી ના બોલાય લે. તમે રામાયણ જોઈ, રામાયણ હોભરી, પણ એના પાત્રો કેવા હતા, શું હતું એની ઓળખ ન કરી, એની પહેચાન ન થાય તો લગીન તો આ બધી રામાયણ ઊભી જ છે. રામાયણ જ છે. બધી રામાયણ જ છે. અને રામ પહેલા છે. એમ જીવનની અંદર આવા મહાન પુરુષો નિરાતનો અધિકારી હું કઈ લાકડી જેવો હોય ને, પણ નજર અંદાજ કરીને કાઢી ના ના કઢાય. હા, બુઝેલો દેવતા છે. હા બાપુ. જો આગળ અડાડી ફૂરલો પાડે. અને એ તો ભલ ભલાનો અનુભવ છે. આમાં તો દરેક ગામના સમાચાર મળે. આમાં ગામમાં નિરત વર્ષે કોઈ ગોઠતા જ નહીં. અને અરે કશાને માનતા જ નહીં પાછા. મેં માનતા છે કશાક જોજે, ના માને એવું બને જ નહીં. નહીં, પણ તમે કોઈ એને ના માને. જે માનવા જેવું છે એને માને, એનું નામ નિરત. ના માનવા જેવું ના માને એને નિરત ના કહેવાય. એ તો ઠીક, હવે ધક્કા ખાવા આવતા હોય એવું. ના મોમાં કરતો કોણીઓ મોમો હારો એવું કરીને જતા હોય. પણ આ વાત એક એવી છે જેને તમે જુઓ, આવા મહાન પુરુષોએ પોતાના જીવનમાં એવી વણી લીધી છે, એવી વણી લીધી છે. હા, અને આ મહાન પુરુષો આપણી વાત લઈને નીકળ્યા છે. કોની વાત છે? આપણી વાત લઈને આયા છે. અને આપણી વાત લઈને જ્યારે આયા હોય ત્યારે આપણે નમાલા થઈને બેહી રહેવા જેવું નથી. અરે હરે બાપુ. હા, અમારા શાંતા મહારાજ તમે જુઓ, આમ ભજન ગાવું ઉભો થાય ને, ભલે ભલે બેનો ને એમ થાય હું ઊભી થઈ જાઉં, હું ઊભી થઈ એમ થાય. રાવજી મહારાજ શું પણ પેલું પાણી એવું પાછું પડી જાય. હેલારા તો મારા જ છે. ફરી જયારે સંમેલનમાં આવું ને તો હું એમના જેવા બે ભજન કહું થાય છે. વિઠ્ઠલ મહારાજ શું તમારે પાછું ના પડે. હેલારામ મારા અને હજુ આમાં કઈક રતન એવા બેઠા પડ્યા છે. તો જેદાર માર્કેટમાં આવ્યા ને તેદાર હા નહીં. હા, તમે એવું ના સમજતા ને હણક છોણ વાસે તો કરી જોણા ભજનો ચાલે છે તારે. એની તો આપણે એમને ઘેર જઈએ ને ત્યાં ખબર પડે આમ હરખ માય નહીં. કેમ? સાચી વાત જેને મળી છે. અને એવી આ જગ્યા તમે જુઓ, આ
હે મારું વન રાવણ છે રોડું હા વૈકુંઠ નહીં રે આવું એ નહીં આવું હો નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે આવું તો પોતાનું સત્ય સ્વરૂપ જે છે ને એ વનરાવન છે અને આ શરીરમાં જે રહેશે ને શરીરમાં એ આ વૈકુંઠ છે વૈકુંઠ આ જ વૈકુંઠ વય એટલે આવરદા વય એટલે આવરદા વાળું જે છે એનું નામ શરીર આવરદા વાળું છે આ વય એટલે કૂટ કૂટ એટલે શરીર અને આ શરીરમાં જે રહેશે ને એ વૈકુંઠમાં છે એટલે અહીં હેડો આગળ વનરાવનમાં તાર આ પેલી ઉત્તરાયણ ગઈ તમે જોઈ ને ઘણી ખરી તો આમ એક બાજુ જ નમતી હતી ખેંચી લાવીએ તો છોડી આવે ને પછી હતી તો કઈક તો એવી બુલેટે ચડેલી મારી હારી મેં તો જોઈ ધાબા ઉપર ચડી જોઈ ઈશ્વરભાઈ કઈક તો પાછો હા વાહ જબરી હતી કઈક પેલી કડક ઢઢાવાળી હા છપાય શેડ આઘી જાય છપાય હા પણ હું આમી હોતા આવે આવે આ કડક ઢઢાવાનો આઘો જાય જ નહીં જોજો તમે ધોન રાખજો પણ આપણો કડક ઢઢામ નંબર ના આવે આ કડક ઢઢાવાળો આઘો જાય જ નહીં છપાય ભૂલેન પડે આ તો હોમોય આવે મારો બેટો જબરો મેં જોયા હું હા અને કઈક તો મારા બેટો આટલો કકડો દોરો અને જે ગગને ચઢેલો અરે આમ લહેરો લેવો મને તો એ ગમી ગયો હો મારા બેટો જબરો લહેરો લે ગગનમાં ગ્રહ શાંતિ ગગન થાય લહેરો લે બોલો અને ભાર દોરામ નાઠો હોય આગળ જાય અરે ગગને ચઢે લઈ જાય ડોબા જોડે ઢોરા જોડે છોકરા જોડે કુટુંબ જોડે આ ભાર દોરામ આગળ જાય જ નહીં આ તો કકડા દોરા વાળો લહેરો લે આની જે થાય લેક ના લે આ બધું કકડા દોરા વાળું છે હા બાપુ લહેરો લે છે આ તો સામળિયાની સાથે રે સુરતા તો લહેરો લે છે હે? પરમાત્માની સાથે આ સુરતા લહેરો લે છે લેક ના લે. પણ કોની લે છે જેને એવા કોઈ જીવન મુક્ત મહાન પુરુષ મળ્યા છે એવા એમની સુરતા લહેરો લે છે એમની સુરતા લહેરો લે છે અને લહેરો લેશે એટલે કેવું પડે થોરીએ બાથોડીઓ ના મારતા એના જેણા એના કોટા છે એની માં બધું બહુ આવી જાય છે પાછું ધોન રાખજો એનો અમારાથી સીધું નહીં કહેવાતું એટલે થોરિયાન લાવવો પડ્યો કંથાર લાવવી પડી પેલી કુએચ લાવવી પડી ને આ બધું છે જ સમાજમાં આવું બધું ચાલે છે એનાથી અડગા રહેવા મજા છે એનાથી આઘા રહેવા મજા છે અને જો એને ભરાઈ રહ્યા તો આ જીવન એને પૂરું થઈ જશે જીવન પૂરું થઈ જશે હા અને જે કરવા માટે આયા છીએ જે પ્રાપ્ત કરવા માટે આયા છીએ જે મેળવવા માટે આયા છીએ એ મેળવવાનું બાકી રહી જાય હા બાપુ શું કરવા આયા તા અને શું કરવા બેઠા કરવાનો કોમો તારા રહી ગયો જા કરવાનો કોમો તારો રહી ગયો અરે દુનિયામાં આવીને સાધન શું એ કર્યું રે દુનિયામાં આવીને સાધન શું એ કર્યું રે
દુનિયામાં આવીને સાધન શું કર્યું? કરવાના કોમા તારા રહી ગયા, ના કરવાનો કરવા બેઠો કોમ. ના કરવાના કોમ એટલે કયા? ખેતરમાં નેદવું એ કઈ ના કરવાનું કોમ છે? હે વિઠ્ઠલ, ના કે તો કરવું જ પડે. નોકરી કરવી એ ના કરવાનું કોમ છે? પડે જપ તપ તીરથ વ્રત ઉપાસનાઓ કર્મ કોણ આ બધો નતો કરવાનો તારે, અરે અને એ જ કરવા તું બેઠો. હે? કરવાનું કોમ તારું રહી ગયું. તારામાં રહેલો જે પરમાત્મા છે એને જોણવાનો રહી ગયો, અને ના કરવાનો કરવા બેઠો કોમ. હે? આ પેલી બુલેટે ચડીને એ ના કઈ પેલી હા એ અમારે મુકેશ મહારાજે ઈશારો કર્યો, આમથી આવે તા પાછો આમ ઉપડે, આમ આવીને પાછો આમ ઉપડે. બુલેટે ચડ્યો છે, ફર 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 ફર. કોઈ જગ્યાએ ઠરવાનું ઠામ મળ્યું નહીં, મળ્યું નહીં. એક છોકરાની ઉંમર 16 વર્ષની હતી, અને તમે જોયા હોય નાકની દોડી આમ કમ્પ્લેટ, દોત કમ્પ્લેટ. રાવજી મહારાજ સેજે ખાડો નહીં પડેલો, આમ ચમકારા મારે ગાલવા હોત, મારા કારા કારા બાલ આમ ભસ કરા ઉડીનો આખે વર્ગે એવો છોકરો. માગું આવ્યું, છોકરી જોવા આયા છોકરી પક્ષ વાળા. અરે એ તો પહેલો જ ગમી જાય ને ભાઈ, આવા તો પહેલો જ ગમી જાય કે અમને પાસે આવશો તમે, આવજો તમે જોવા. એવો તો જોવા ગયો, એને ટક્કર મારે એવો, પણ ઘર નરિયા વાળો. છોકરી હારી પણ કે ઘર બરોબર નહીં. પાછો આવ્યો, ના કઈ ના. બીજું માગું આવ્યું, પાછો જોવા ગયો, તા પાછું બીજું કશું ખોંચા ખોંચા કાઢ્યા. વાંધા ખોંચા કાઢતે 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 35 વર્ષનો થયો. ટાઈમ કરતો રહ્યો. હોરવો હી 35. હવે પછી તમે જાણો ને, ના મેળ આવે પછી.
પછી બધો આવવાનો બંધ થઈ ગયો. થઈ જાય પછી કોણ આવે? ના આવે. એટલે એ તો પછી હવે તમારે તાક કાઢવાનો. અરે એટલે બધો આવતો બંધ થયો. પછી ઓણે વિચાર્યું કે હવે કોઈ આવતું નહીં. લાય તો હવે 22 વર્ષની ઉંમર હતી ને તારે જે જોવા ગયો તો જેમને જોયો તો એમને આ કયાવું. હા. ખરું, ખરું. એમને હા, આ ખરું. કયાવું. તાર જેને ઘેર એવો ગયો તો તું આગળ આ કેવા ગયો એ ફરી આમ પેઠો ને ફરી આમ બે છોકરા રમતો હતો. ભાઈ ફલાણાને ઘર તા કે હેડો બતાવું. હા. તે લઈ ગયા. એમને ઘેર બેઠા એ છોકરાની મમ્મી જે હતી એ ઘર કામ કરતી હતી. મહેમાન આ એવું જોડીને ખાટલો ઢારીને મેં બેઠા ખાટલામાં અને એ ચા મૂકવા માટે મેં ગયો. છોકરાએ જઈને પૂછ્યું, બા આ બહાર આયા એ કોણ છે? કોણ છે? આ બહાર આયા એ કોણ છે? અમે કે પહેલી જ વાર જોયા. તે મેં ચા મેળવા વાળાએ કહ્યું કે એ બેટા તાર મોમાં છે. 35 વર્ષ વાળો સમજી ગયો કે આપણે કોકના મોમાં થઈ થઈ ગયા. ગયા આના કોક મોમાં બનાવે તે મોર કઈક રાગે પડી જેવું નહીં હારું. સારું. 35 વર્ષનો વણો વીતી ગયા પછી તો મોમાં જ કોક મોમાં જ બનાવે ને. બનાયા જ છે તેટલો એ ઘઉંના દોણા જોઈ જોઈને તમને મોમાં જ બનાયા છે. તમે જાઓ હવે તપાસ કરો. કોઈ પણ જગ્યાએ જાઓ સંતમાં પુરુષ સિવાય તમને કોઈ તમારી કોઈને પડી નહીં. સંતોએ તમે જેને જેને સંતમાં પુરુષો મળ્યા, જેસલ જગતનો બારવટીયો જેને માથાના વાર જેટલા કુકર્મ કરનારને જ્યારે તોરલ મળી એનો દાઢો ને દિશા ને દશા બે એની બદલી નાખી. બદલી કે ના બદલી? બદલી. એક વાતમાં એને ખબર પડી ગઈ. એવું કહેવાય છે કે જાડેજા ને તોરલ નદીના આ કિનારેથી નાવડામાં બેઠા, પેલા કિનારે ઉતર્યા, તોરલે એને પીર બનાવી દીધો. એવું કહેવાય છે નદીની વચ્ચે વચ્ચે જ્યારે નાવડું અલગ ડોલક પેઠું એટલે હાલક ડોલક થવાનું ચાલુ કર્યું. અંત એને એકલા જો હાલક ડોલક થાય છે. આપણે આ દશા છે કે બાળપણમાં માથાકૂટ હતી, ત્યાં ઘડપણમાં નહીં. આ જવાની છે વચ્ચે. જવાની મોજ. હા 20 થી 40 50 માં આ હાલક ડોલક થાય થાય છે. છે. આ 50 વચ્ચે અમને પૂછો હવે કે એ કઈ મારા છોકરાને બધું આપી આપી દીધું. હવે શાંતિ છે. પણ આ વચ્ચે માથાકૂટ છે. તમે પેલી નદીઓ જોવો છો, હા. એ નદીની વાત નહીં, આ જ નદીની. હા, તમારા જીવનના નદીના બે કિનારા છે. નદીના બે કિનારા છે. આ કિનારે જન્મ થાય, પેલા કિનારે મૃત્યુ થાય. જન્મ્યા ને મરી ગયા એની વચ્ચે આ બધું હાલક ડોલક થાય. આ નદીના બે કિનારા છે ભાઈ, છે કે નહીં? અને એ પેલા ધોવા નતું થયું, પેલી નદી નતું થયું, અહીંયા જ થયું છે. પણ આ કોના ભેજામ બે? આ એવો કોઈ સંત મળી જાય અને એ સંત જો મળી જાય અને ઓનું જો ભોન કરાઈ દે ઈશ્વરભાઈ, તો ઓનો બેડો પાર થઈ જાય. દાડમ દશા બદલાઈ જાય એની. બદલાય. પણ જો જાય તો બધા લાડ જ લડાયા છે. હા. તમે જો છોકરા નાનો છોકરો હોય ને પાડોશી હોય ચોકલેટ આલે, લે ચોકલેટ આલે, લે ચોકલેટ, તે બધા ચોકલેટ જ આલે. ચાલે. અને એની માં હોય ને માં હા. વાંદરાની અઘાર હોત પાય, પાય. હા, પાય. પેલી મોખ્યોની અઘાર પાય. પાય. હા. એ ના ચોકલેટો આલે. ચાલે ના હાલે. એ જોણા છે ખરું, ખરું. કે આ મારા વાળા નહીં પાઉં ને તો મરી જશે. હા, ખરી વાત છે. અને પેલા શું કરવા પાય? ના પાય. પાય કે ના પાય. આ બેઠા એ તમને હા. ખરું કે નહીં? ખરું, ખરું બાબુ. પેલો એક જણો હોય ને પેલા આ પંખીઓને દોણા નાખતો હતો હા, હા. એક જણો, અને બીજા જે હતા ને બીજા એ કોંકરી મારતા હતા. નોકરીઓ મારે. હા.
કોકરીઓ મારે કોકરીઓ મારે હા કે કોકરીઓ મારે હા અને પેલો દોણા નાખે. દોણા નાખે હવે આ આમાં કોકરી મારતો તો એ હારો કે પેલો દોણા નાખતો તો એ હારો? આ થોડુંક મય ભેજાન બેહે એવું ઓછું છે. હા જે દોણા નાખતો તો ને એની નીતિ ખરાબ હતી. બરાબર એટલે દોણા નાખીને એ પેલા જારમાં ફસાવા માંગતો. નાખતો તો હા. અને જે પેલો કોકરીઓ મારતો તો ને એ એવું કહેતો તો આવો એ ઉડી જાય, જાય સારું હવે ઉડી જાય હા ઓ તો બચી જાય ફસાઈ જાય, હા બચી જાય બચી જાય. પણ કોકરીઓ મારતા હતા ને એમને પેલો અમને તડકાયા. જાય. આ હારા ખાવા દેતા નહીં, આ હારા ખાવા દેતા નહીં, આ ખાવા રહેશો તો મરી જશો. મરી જજો હા એટલે હવે આ કોકરીઓ મારા હવે મારે મારે ઉડી જાવ હા બાપુ હા ઉડો તમારો હણી તો આ ધીરે ધીરે ખેંચે છે. હા ખરું ખરું ખેંચે છે કે નહીં ખેંચતો? અને ખેંચીને તો જારમાં ભરાઈ ગયો, ભરાયો જ છે. અને આ એ આદિ અનાદિ કાળથી આ મહાન પુરુષો વાણીમાં ના ફસાય એટલે કોકરીઓ મારે છે. આમ કરીને કોકરીઓ મારે છે. પણ પેલાને ખોટું લાગે, ગાયો ખાવા દેતો નહીં. ખાજે ને તારે જા ધરાઈને ખાજે એની જે થાય. અને ખાવા રહ્યા એની દશા તમે જુઓ કેવી થઈ છે. થઈ છે કે નહીં થઈ? હા. અને એટલે આવા આપણા સંતો મહાનપુરુષોએ આપણને બહુ સરસ વાત કહી છે. તમે જુઓ ભજન ખાલી ગાવા પૂરતો નથી. હે હા, અહીંયા અમારે સોનતા મહારાજે કહ્યું કે રવિ રામની છે સોન, પાછી વાળી છે જોન. કોણ રવિ રામની છે સોન, પાછી વાળી છે જોન. મનુ રામને થયું છે એનું ભોન. આ તો આ સુરતાને પહેણાવો. હા, અમારા ખેડાસાની બાજુમાં મનુરામ મહારાજ રામપુરા વાળાનું આ ભજન છે. એ મનહરદાસ જે સોનતા મહારાજ કહેશો ને ત્યાં બદલજો, નામ એમનું છે. હા, દાસ મનુને થયું એનું ભન, સુરતાને પહેણાવ. એમનું એવું કહેવું છે. એવું આ તો ઘણી વખત એ જે કહેતા હોય ને એમણે જે કહ્યું છે, તમે જુઓ મનના મંડપ હા રોપાય, તનનો તોરણ બંધાય. હા, આ બોધવા જેવા છે. આપણે ચંદુરામ મહારાજે એમના ગુરુ મહારાજ આજે નવાજવાના છે. અરે અરે હા, તમે જુઓ આ સામે બેઠા ને કોઈ ન્યાચે અમારે બેહાડી રાખવા નહીં, નહીં હા બધાને ઉપર બેહાડવાના. બેહાડવાના છે. પણ એની જાય આગળ આવો. હા ખરું હે ખરું કે નહીં? ખરું બાપુ હા, કોઈ બેહાડી રાખવા નહીં. નહીં નહીં આજે ચંદુરામ મહારાજ દરરોજ ન્યાચે બેહી રહેતા હતા, હવે ઉપર બેહાડવા. બેહાડવાના છે. એટલે અધિકાર એમને આપવાનો છે અને એમના ગુરુ મહારાજ અધિકાર આપવાના છે. તૈયારી થઈ જાય છે. અધિકાર લીધા પછી ધ્યાન રાખજો, તમને પાણીની પરબે ગુરુ મહારાજ બેહાડે છે. હાડા એટલે જે આવે એને તમારે પાણી પાવાનું, તરસ્યાનું પાણી પાવાનું પાવાનું. પણ ધ્યાન રાખજો, નરું પાપા નહીં કરવાનું. કરવાનું જે મોટલામથી તમે પાવશો ને મોટલું પાછું વેસરતું રહેવાનું. કરતું રહેવાનું. આ તો વેસરતા નહીં, આલે જ રાખશે. મેં શેવાર બાંધે અને એક દાડે પા મોટલા રજા હોત આલવાની, હાલવાની હાલવાની ખાલી રાખીને તાપમાં તપોવાનું. તપોવાનું ખરું આ એકલો મોટલો નહીં આપા બહેનોની ખાસ નમ્ર વિનંતી, ઘેર તમે જે મોટલો રાખો છો એને એક દાડે રજા આલવાની, રવિવાર શનિવાર જ્યારે આલો હા હા અને તાપમાં તપોવાનું. આ તો મેં ભર જ રાખ્યું, પાયે જ રાખ્યું. એટલે એને એવી રીતે રહેવાનું. અધિકાર આપવો ને અધિકાર પ્રાપ્ત કરવો એટલે આ નિરતની પ્રણાલિકા છે. છે નિરત મહારાજ ને બાપુ ગાયકવાડ સરકારે કહ્યું તું, બાપુ દુનિયામાં ના હોય એવું મંદિર આપણે બનાવીએ. બનાવીએ
તારી નિરાંતે કહ્યું કે મારે એવું બનાવવાનું નથી. નથી. આપણા ભક્તનું, આપણા આચાર્યનું ઘર એ આપણું મંદિર મંદિર છે. છે. એ આપણું મંદિર છે. નિરાંતના અધિકારી ગમે તે પરિસ્થિતિમાં રહેતા હોય પણ એને નજરઅંદાજ કરીને કાઢી નાખ્યા જેવા નથી. નથી. કદાચ ઓછું બોલતા હોય, ન પણ ગઈ શકતા હોય, ન બોલી શકતા હોય તો પણ એ અધિકારી છે. સોનાનો દાગીનો ગમે તેવો હોય, શ્વાન તૂટેલો હોય તોય પણ એની કિંમતથી ઓછો ના અંકાય. એટલે ચંદુરામ મહારાજને આપણે ચાદર વિધિ કરે છે અને સાથે સાથે પણ એમના ધર્મપત્ની એ પણ સતગુરુ મહારાજ જય હો, કૃષ્ણ કનૈયાલાલ કી જય હો, નટુરામ મહારાજ જય હો. આજ મારા ગણિયાનું આનંદ થાય છે. આજ મારા ગણિયાનું આનંદ થાય છે. હરિનાથ જપે હરિનાથ ગુણના હરખે હરખે ગાય. હરિનાથ જપે હરિનાથ ગુણના હરખે હરખે ગાય. બેનને ઠંડી ચડી હોય એવું લાગે એટલે ધાબળો કશું કે એમને ઉધારી રાખે. ધાબળો ગરમ ધાબળો આપો. બસ બીજું કશું ના આવે પાછું. કોક એવું સમજે ખારું કશું આવ્યું પણ ઠંડી ચડી છે એટલે એમને ધાબળો આલો. અમે એટલે બધું વેટેલું રાખીએ. એ હારી મઈ પ્યાહી જાય ને તારે આવું થાય થાય, થાય. નહીં. એટલે આ તો જે ધાબળો લાવો, ધાબળો. ધાબળો, ધાબળો. હા 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 મુકેશ પર આપણે છે ધાબળા જેવું નહીં. તમે બે બસ બસ બે જાઓ. મહારાજને ઊંચા કરો પૈસા. આજે જે તનુરામ મહારાજના